ચાલો મિત્રો, નમસ્કાર. આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની આ યુટ્યુબ ચેનલમાં. આ મિત્રો એક નવા સમાચાર સાથે, ખૂબ સારા સમાચાર સાથે ફરી મળી રહ્યા છે. ઘણા લાંબા સમય બાદ મળી રહ્યા છે મિત્રો. તો મિત્રો, આજે આપણે જે મુદ્દો લઈને આવ્યા છીએ મિત્રો, એ નાની એવી ભરતી આવી છે સુરત મહાનગરપાલિકાની અંદર મિત્રો. બરોબર, એની અંદર મિત્રો એક સાથે ઘણી બધી મિત્રો જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા જે છે હાથ ધરવામાં આવી રહી છે. એમાંની એક જે મારા અને તમારા ઉપયોગ માટે હોય એવી એ છે મિત્રો આપણી સૌની લોકલાડીલી લેબોરેટરી ટેકનિશિયનની જગ્યાઓ. હા મિત્રો, અને એક મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની અંદર મિત્રો જેટલી જગ્યા આવી છે એમાં આ મિત્રો સૌથી હાઈએસ્ટ આંકડો હોઈ શકે છે. બરાબર છે. ચાલો મિત્રો, તો હું આશા રાખું છું કે આપ સૌ વિદ્યાર્થી મિત્રો જે પણ નવા છે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લઈને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન માટે ઇન્સ્ટાગ્રામ પેજને પણ મિત્રો ફોલો કરી શકો છો. બરાબર. તો મિત્રો, સુરત મહાનગરપાલિકા દ્વારા મિત્રો એક સાથે ઘણી બધી કેડરો માટે જે છે ભરતીની જાહેરાત મિત્રો મૂકવામાં આવી છે. જેમાં મિત્રો જે છે આપણે લગતી જે છે મિત્રો એમાંથી એક જોવાની છે. બાકી એ સિવાય પણ મિત્રો તમારા કોઈ મિત્રો સગાવાલા મિત્રો સંબંધીઓ હોય કે જેમને આ બધી ભરતી લાગુ પડતી હોય મિત્રો, એ મિત્રો એકવાર નજર કરી લેજો. બરાબર છે. ઓકે સરજી, તો હવે આપણે એમાં જે મિત્રો વાત કરવાની છે એ છે લેબોરેટરી ટેકનિશિયનની. બરાબર છે. કઈ છે મિત્રો? લેબોરેટરી ટેકનિશિયનની. જો ભાઈ, સૌથી પહેલા મિત્રો વાત કરી દઉં પંચાયતની ભરતીને રાહે રહેતા વિદ્યાર્થી મિત્રો માટે ખાસ ગુડ ન્યૂઝ એ છે મિત્રો કે 6000+ મિત્રો વેકેન્સી જે છે પંચાયત દ્વારા એની ભરતી કરવામાં આવવાની છે. એના માટે પંચાયત બોર્ડ દ્વારા મિત્રો હલનચલન જોવા મળી છે. બરોબર, જે ખૂબ એટલે ખૂબ સારા સમાચાર છે આપણે માટે મિત્રો. આવતા દિવસોમાં, આવતા મહિનાઓમાં જે છે મિત્રો ફરીથી આપણે જે ભરતીનો દોર જે છે મિત્રો ફરીથી શરૂ થવા જઈ રહ્યો છે. 1 વર્ષ માટે મિત્રો ફોરેન્સિક હોય, ફિશરીઝ ઓફિસર હોય, સિનિયર સાયન્ટિફિક, જીપીસીબી હોય, ઘણી બધી એક્ઝામો આવી. ત્યારબાદ મિત્રો છેલ્લા 2-3 મહિનાથી થોડું મિત્રો હળવું પડ્યું. હવે ફરી મિત્રો આ જે છે મિત્રો ભરતી શરૂ થવા જઈ રહી છે મિત્રો. બરોબર. તો સાહેબ, હવે આની અંદર જે છે આપણે વાત કરવાની છે એ છે લેબોરેટરી ટેકનિશિયનની ભરતીની. બરોબર છે. કેટલી જગ્યાઓ માટે જે છે આ ભરતી થવાની છે મિત્રો. બરોબર છે. તો એમાં જે છે મિત્રો કુલ 40 જગ્યાઓ જે છે મિત્રો એની માટે ભરતીની જે છે જાહેરાત છે. લેબોરેટરી ટેકનિશિયનની અંદર સુરત મહાનગરપાલિકા એસએમસી ની અંદર મિત્રો 40 વેકેન્સી એટલે બહુ સારો આંકડો કહેવાય, વધારે જગ્યા કહેવાય મિત્રો. બરોબર છે. એની અંદર અલગ અલગ કેડર વાઇઝ જે છે મિત્રો જગ્યાઓ આપેલી છે, બટ કુલ જે છે મિત્રો 40 જગ્યાઓ માટે ભરતી છે. બરોબર. અને એ જે ફોર્મ ભરાવાની જે મિત્રો તારીખ છે એ હજી શરૂ નથી થઈ મિત્રો. બટ એના પર જો મિત્રો આપણે એકવાર નજર કરીએ તો 1 એપ્રિલથી જે છે મિત્રો ફોર્મ ભરાવાનું શરૂ થઈ રહ્યું છે. બરોબર. એટલે હજી તમારે મિત્રો તમારી આગળ ઘણો બધો સમય છે. 1 એપ્રિલ 2026 સવારે 11 વાગ્યાથી મિત્રો જે છે આ સાઇટ પર, બરોબર, સુરત મ્યુનિસિપલ .gov.in ની વેબસાઇટ પરથી મિત્રો તમે ફોર્મ તમારું જે છે ભરી શકો છો. બરોબર. 1 એપ્રિલથી લઈને મિત્રો 15 એપ્રિલ સુધી મિત્રો કુલ 15 દિવસનો જે છે મિત્રો તમારી આગળ સમય છે ફોર્મ ભરવા માટેનો. બરોબર. તો જે પણ વિદ્યાર્થી મિત્રો જે છે જેમને પણ ઈચ્છા છે તે બધા જ પોતાના ડોક્યુમેન્ટ, જનરલ હોય, ઈડબ્લ્યુએસ હોય કે પછી મિત્રો એસસીબીસી હોય, કોઈ પણ બધાના ડોક્યુમેન્ટ પોતાના તૈયાર રાખે. જેમ કે નોન ક્રિમિલિયર હોય તો 3 વર્ષના સમયગાળામાં પૂરું થઈ જતું, તો એકવાર એના પર નજર કરી લો. એ મિત્રો અપડેટ કરાવવાનું તો અપડેટ કરાવી લો. જાતિનું પ્રમાણપત્રથી લઈને દરેક વસ્તુમાં મિત્રો અપડેટ રહેજો. બરોબર. એટલે છેલ્લા દિવસોમાં આપણે ફોર્મ ના ભરવું પડે. એ સિવાય મિત્રો લેબોરેટરી ટેકનિશિયન ની જે સુરત મ્યુનિસિપલ એસએમસી દ્વારા જે મિત્રો વેકેન્સીની આ જે જાહેરાત છે એમાં મિત્રો હાલ હજી કોઈ પણ પ્રકારનો ઓફિશિયલ જે સિલેબસ જે છે મિત્રો, બરોબર, એ સિલેબસની જાહેરાત છે નહીં મિત્રો. એ આગળના દિવસોમાં આવશે કે દરેક સ્ટુડન્ટે આ વેકેન્સી માટે આટલી વસ્તુ પ્રિપેર કરીને એક્ઝામ આપવાની રહેશે. બરોબર. પરંતુ મિત્રો એ સિવાય આપણે જો વાત કરી તો આપણે વિશાલ ખોડીફાડ એપની અંદર મિત્રો લેબોરેટરી ટેકનિશિયન માટેનો સંપૂર્ણ ડિટેલ જનરલ કોર્સ જે છે મિત્રો અવેલેબલ છે. બરોબર. એટલે મિત્રો કોઈ પણ ભરતી માટે, પંચાયત હોય, ગૌણ સેવા હોય, કોઈ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન હોય, જેમાં મિત્રો લેબોરેટરી ટેકનિશિયનનું મિત્રો દરેક પ્રકારનું કન્ટેન્ટ જે છે એક જ બેચની અંદર મિત્રો આવી જાય છે. બરોબર. તો આ લીધા પછી મિત્રો તમારે જો ઈચ્છા હોય ને જો તમે લ્યો છો, બરોબર, તો આમાંથી મિત્રો જો એસએમસી નો સિલેબસ આવે તો એનાથી મિત્રો ઓછા પોઈન્ટ હોઈ શકે, આ સિલેબસથી મિત્રો વધારે ના હોઈ શકે.
બરોબર. તો ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી તમે પ્રોફિટમાં છો. એક જ સિલેબસ, એક જ બેચ લેવાથી મિત્રો એક સાથે બધી જ એક્ઝામ, કોઈ પણ મ્યુનિસિપલ કોર્પોરેશનની હોય, IKDRCની હોય, ગૌણ સેવાની હોય, પંચાયતની હોય કે પછી અધર કોઈ ગવર્મેન્ટ બોડીઝની હોય, બધા માટે મિત્રો એક બેચ તમે કરી લ્યો એટલે બધી જ વસ્તુ કવર થઈ જશે. તમે મિત્રો વિશાલ ખોડીફાળ એપ્લિકેશન ડાઉનલોડ કરીને એમાંથી ડેમો જોઈ શકો છો. બટ હાલ મિત્રો આપણે જે વાત કરવાની છે મિત્રો એ આ છે, સુરત મહાનગરપાલિકાની અંદર 40 જગ્યા આવી છે. આ 40 જગ્યા માટે હાલથી હું આજથી જ મિત્રો પ્રિપેરેશન શરૂ કરી દઉં. આ 40 માંથી એક જગ્યા જે છે મારી પોતાની રિઝર્વ હોવી જોઈએ. બરોબર છે. છેલ્લે સીધું મિત્રો આપણે જે છે ગાઈડન્સ આપશું. મિત્રો સાથે બન્યા રહેજો. તમને કોઈ આ ભરતી બાબતે કોઈ પ્રશ્ન હોય મિત્રો, ક્વોલિફિકેશન્સ થી લઈને દરેક વસ્તુ જે છે મિત્રો હજી મિત્રો આવી નથી. 1 તારીખથી મિત્રો 1 એપ્રિલથી મિત્રો આ બધી જ વસ્તુ અપડેટ થશે. બરોબર. એની હું તમને માહિતી આપતો રહીશ, જાણકારી આપતો રહીશ. પહેલેથી છેલ્લે સુધી મિત્રો તમારી સાથે રહેવાનો પ્રયત્ન કરીશ. તમારો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો મિત્રો કમેન્ટ્સમાં તમે જણાવી શકો છો. બરોબર. એ સિવાય આના સિવાય મિત્રો આપણે વાત કરીએ તો પંચાયતની અંદર જે છે મિત્રો કુલ 108 જે જગ્યાઓ જે છે આના મિત્રો માંગણા પત્રક જે છે મિત્રો મગાવવામાં આવ્યા હતા. શેની અંદર? GPSSB ની અંદર. બરોબર. હવે મિત્રો આની અંદર કા જગ્યામાં પ્લસ માઇનસ થઈ શકે છે, એટલે કે ઘટી તો ન શકે, વધી શકે. કા 108 જ રહે, કા મિત્રો આની અંદર 20-30 જગ્યાઓ જે છે મિત્રો ઉમેરાઈ શકે છે. એ સિવાય મિત્રો 40 જગ્યા જે છે શેની? તો કે SMC ની. એટલે કુલ મિત્રો આ ઓન એન એવરેજ આપણે 150 જગ્યા તો ગણવાની જ મિત્રો. અને જો તમારા ભાગ્ય હજી ચમકતા હશે તો મિત્રો હજી એક લેબટેક માટેની જગ્યા જે છે મિત્રો GSSB એટલે કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મિત્રો જે છે એ જગ્યા પણ મિત્રો ઓન એન એવરેજ 50 થી આજુબાજુ જે છે મિત્રો બહાર પડી શકે છે મિત્રો. તો મિત્રો તૈયારી રાખો. તમારું શું કામ છે સાહેબ? મારું આ સિલેબસનું બોક્સ તૈયાર રાખવું. કોઈ પણ એક્ઝામ આવે, GPSSB આવે, SMC આવે, ગૌણ સેવા પસંદગી મંડળ આવે, કોઈ પણ આવે, મારી પાસે આ વસ્તુ મારું તૈયાર હશે એટલે હું કાંઈ ડરતો નથી. કારણ કે મારે પાસ થવાનું જ છે સર, કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ પરિસ્થિતિમાં. બરાબર. 2027 ના ઇલેક્શન પહેલા જેટલી પણ ભરતી આવે એમાંથી એક ભરતીની અંદર મારી સીટ જે છે રિઝર્વ થઈ જવી જોઈએ. બરોબર છે. ઓકે, ચાલો મિત્રો, તો હું આશા રાખું છું કે તમને સૌને આ વસ્તુ સમજાઈ ગઈ હોય. બરોબર છે. કોઈ પણ પ્રકારનો તમારો પ્રશ્ન હોય મિત્રો તો તમે કમેન્ટ્સની અંદર લખી શકો છો. વિશાલ ખોડીફાળ એપ જે છે મિત્રો ડાઉનલોડ કરીને ફ્રીમાં મિત્રો એમાં ડેમો લેક્ચર્સ પણ જોઈ શકો છો. બરોબર. દરેક વસ્તુ આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે, સ્ટુડન્ટને મેક્સિમમ હેલ્પ કરી શકીએ એ ઉદ્દેશથી મિત્રો આ વસ્તુ શરૂ કરી છે. ચાલો મિત્રો, તો વધારે કાંઈ ના કહેતા આજ માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.